બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ ડિજિટલ ફંડામેન્ટલ. આજના લેક્ચરમાં આપણે ડીકોડર કોમ્બિનેશનલ સર્કિટ જોવાના છીએ. તો સૌથી પહેલાં જોઈએ ડીકોડર વિશેની માહિતી. તો ઇટ ઇઝ અ ડિવાઇસ વિચ ડઝ ધ રિવર્સ ઓપરેશન ઓફ એન્કોડર. અગાઉના લેક્ચરમાં આપણે એન્કોડર જોઈ ગયા હતા. એન્કોડરનું ટોટલી ઊંધું ઓપરેશન છે એ ડીકોડર દ્વારા થાય છે. Decoder is identical to a demultiplexer without any data input. ડીમલ્ટીપ્લેક્સર જેવું જ હોય છે, પરંતુ ફરક એટલો હોય છે કે ડીમલ્ટીપ્લેક્સરમાં સિલેક્ટ લાઇન હોય છે, જ્યારે ડીકોડરમાં સિલેક્ટ લાઇન હોતી નથી. એક્ઝામ્પલ ઓફ ડીકોડર: 2 to 4 decoder, 3 to 8 line decoder, BCD 7 segment decoder. So these are the various examples of decoder. And the circuit of decoder is shown in this figure. તમે જોઈ શકો છો સર્કિટમાં n બીટ ઇનપુટ હોય છે, જ્યારે 2n આઉટપુટ લાઇન હોય છે. એટલે કે જો 2 ઇનપુટ હોય તો 2n એટલે કે 2 કેટલા થશે? 4 આઉટપુટ હશે, બરાબર. એટલે 2ની ઘાતાંકને આધારે આઉટપુટ છે એ ઇન્ક્રીમેન્ટ થતા હોય. જો 3 ઇનપુટ હોય તો 2ની 3 ઘાત એટલે કે 8 આઉટપુટ હશે. તો આ રીતના ડીકોડરમાં એક ખાસ એની રચના હોય છે કે જેમાં ઇનપુટને આધારે આઉટપુટ છે એ 2ની ઘાતાંકમાં વધતા હોય છે. ત્યારબાદ પેલું ડીકોડર જોઈએ, જે છે 2 to 4 લાઇન ડીકોડર. તો સૌથી પહેલાં એનો બ્લોક ડાયાગ્રામ જોઈએ. તો બ્લોક ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો 2 ઇનપુટ છે, I0 અને I1. 4 આઉટપુટ છે, Y0, Y1, Y2 અને Y3. તો આ એનો બ્લોક ડાયાગ્રામ છે. ત્યારબાદ એનું ટ્રુથ ટેબલ જોઈએ. તો 2 ઇનપુટ I0 અને I1. તો 4 પોસિબિલિટી થશે: 0 0, 0 1, 1 0 અને 1 1. ત્યારબાદ આઉટપુટ Y0, Y1, Y2 અને Y3 આપણે લખી નાખશું. હવે કોઈ એક કોમ્બિનેશન માટે, ઇનપુટના કોઈ એક કોમ્બિનેશન માટે આઉટપુટનું પર્ટિક્યુલર આઉટપુટ લાઇન ઉપર તમને આઉટપુટ મળશે. બાકી બધા જે આઉટપુટ લાઇન છે એ ઓફ કન્ડિશનમાં હશે, ડિસેબલ કન્ડિશનમાં. તો 0 0 માટે Y0 આઉટપુટ પિન ઉપર આપણને આઉટપુટ મળે છે, બાકી બધા 0 રહે છે. ત્યારબાદ 0 1 ઇનપુટ કન્ડિશન માટે Y1 ઉપર આપણને આઉટપુટ મળશે. એ જ રીતના 1 0 માટે Y2 માટે આઉટપુટ મળશે, અને 1 1 હશે ત્યારે Y3 આઉટપુટ લાઇન ઉપર આઉટપુટ મળશે, અને બાકીના બધા જે આઉટપુટ લાઇન છે એ 0 રહેશે. તો આ રીતના તમે ટ્રુથ ટેબલ મેળવી શકો છો. હવે ટ્રુથ ટેબલ પરથી આપણે એનું બુલિયન ઇક્વેશન જો મેળવવું હોય તો આપણી પાસે ટોટલ 4 આઉટપુટ છે, Y0, Y1, Y2 અને Y3. તો ચારેય આઉટપુટનું આપણે અલગ અલગ બુલિયન ઇક્વેશન બનશે. તો એના માટે આપણે સૌથી પહેલાં જોઈએ Y0. તો Y0 માટે તમે જોઈ શકો છો ઇનપુટ શું છે, બંને 0 0 છે. તો I0 ડેશ I1 ડેશ. ઓકે. એ જ રીતના Y1 બરાબર શું થશે? I0 I1 ડેશ. Y2 માટે શું થશે? I0 ડેશ I1. અને Y3 માટે આઉટપુટ ઇક્વેશન મળશે એ છે I0 I1. તો આ ચારે ઇક્વેશન છે એ બુલિયન ઇક્વેશન છે ડીકોડર માટેના, 2 to 4 લાઇન ડીકોડર માટેના. એના આધારે આપણે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવી હોય તો આ રીતના ટોટલ 4 આઉટપુટ છે. ચારેય આઉટપુટ Y0, Y1, Y2 અને Y3 એના બુલિયન ઇક્વેશનમાં જોયું એ પ્રમાણે દરેકમાં એન્ડ ગેટ વડે જોડાયેલા છે, એટલે 4 એન્ડ ગેટ આવશે. 4 એન્ડ ગેટમાં પર્ટિક્યુલર જે I0 અને I1નું જે કોમ્બિનેશન છે એ તમે સિલેક્ટ કરી એના એન્ડ ગેટના ઇનપુટમાં આપી દેશો, એટલે આ તમને કોમ્બિનેશનલ સર્કિટ ઓફ 2 to 4 લાઇન ડીકોડર જોવા મળશે. ત્યારબાદ જોઈએ 3 to 8 લાઇન ડીકોડર. 2 to 4 લાઇન ડીકોડર જોયું, એ જ રીતના 3 to 8 લાઇન ડીકોડર જોયું. તો એમાં 3 ઇનપુટ હશે. બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો તમે 3 ઇનપુટ છે અને 8 આઉટપુટ લાઇન હશે. 3 ઇનપુટ તરીકે આપણે I0, I1 અને I2 લીધા છે, અને આઉટપુટ તરીકે Y0 to Y7 જેટલા લીધેલા છે. એનું ટ્રુથ ટેબલની જો વાત કરીએ તો ટ્રુથ ટેબલમાં જે રીતના આપણે 2 to 4 લાઇન જોયું હતું એ જ રીતના 3 to 8માં 3 ઇનપુટ હશે, એટલે ટોટલ
8 પોસિબિલિટી થશે 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 અને 111. 8 આઉટપુટ છે y0 to y7 પર્ટિક્યુલર ઇનપુટ કોમ્બિનેશન માટે કોઈ એક આઉટપુટ લાઇન ઉપર આપણને આઉટપુટ મળશે. તો સૌથી પહેલી જે કન્ડિશન છે એના માટે y0 ઉપર મળશે, પછી 0 0 1 માટે y1 ઉપર આઉટપુટ મળશે, 0 1 0 માટે y2 ઉપર આઉટપુટ મળશે, 0 1 1 માટે y3 ઉપર આઉટપુટ મળશે, 1 0 0 માટે y4 ઉપર આઉટપુટ મળશે, 1 0 1 માટે y5 ઉપર આઉટપુટ મળશે, 1 1 0 માટે y6 ઉપર આઉટપુટ મળશે અને લાસ્ટમાં 111 માટે y7 ઉપર આપણને આઉટપુટ મળશે. હવે જે રીતના 2 to 4 લાઇન માટે આપણે ફાઇન્ડ કર્યું હતું બુલિયન ઇક્વેશન, તો સેમ વે આપણે 3 to 8 લાઇન માટે પણ દરેક આઉટપુટ માટે ઇક્વેશન ફાઇન્ડ કરી શકીએ. અહીં એક્ઝામ્પલ માટે હું 2 આઉટપુટનું લખી દઉં છું, ત્યાર બાકીના જે આઉટપુટ છે તમે તમારી રીતના લખી શકો છો. તો y0 માટેનું આઉટપુટ ઇક્વેશન બુલિયન ઇક્વેશન થશે i0 ડેશ i1 ડેશ અને i2 ડેશ. એ કયાના ઉપરથી ખબર પડે તો કે ટ્રુથ ટેબલ ઉપરથી. એ જ રીતના y2 માટે તમને મળશે y1 માટે મળશે આઉટપુટ ઇક્વેશન i0 i1 ડેશ i2 ડેશ. તો આ જ રીતના તમે y7 સુધીના જેટલા આઉટપુટ છે દરેકના બુલિયન ઇક્વેશન મેળવી શકો છો. એક વખત બુલિયન ઇક્વેશન મળી જાય ત્યારબાદ આપણે શું ડ્રો કરશું? સર્કિટ ડાયાગ્રામ. તો 8 8 આઉટપુટમાં એન્ડ ગેટ રાખેલું છે, તો એન્ડ ગેટ આપણે ડ્રો કરી લેશું 8 એન્ડ ગેટ. ત્યારબાદ i0 i1 અને i2 ના ઓરિજિનલ સિગ્નલ અને એનું ઇન્વર્ટ સિગ્નલ છે આપણે ડ્રો કરી લેશું બંનેના, એટલે ત્રણેયના 6 ટોટલ સિગ્નલ થશે. એ 6માંથી પર્ટિક્યુલર કોમ્બિનેશન છે આપણે પર્ટિક્યુલર એન્ડ ગેટમાં રાખી દેશું. એ કેના ઉપરથી ખબર પડશે તો કે પર્ટિક્યુલર આઉટપુટના બુલિયન ઇક્વેશન પરથી. તો આ રીતના 3 to 8 લાઇન ડીકોડર પણ તમે ડ્રો કરી શકો છો. તો કોઈ પણ કોમ્બિનેશન સર્કિટ પૂછાય તમને તો પહેલાં બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે, ત્યારબાદ એના ઉપરથી ટ્રુથ ટેબલ પરથી એનું બુલિયન ઇક્વેશન અને બુલિયન ઇક્વેશન પરથી એનું સર્કિટ ડાયાગ્રામ. હવે એક જે આપણે 2 to 4 લાઇન ડીકોડર 2 to 4 લાઇન ડીકોડર અને 3 to 8 લાઇન ડીકોડર જોયું છે, એનું આપણે એમાં એક નવો કોન્સેપ્ટ લઈ આવશું, ઇનેબલ પિન. તો ઇનેબલ પિન કઈ રીતના હોય? તો જે 2 to 4 લાઇન ડીકોડર છે એમાં એક અહીંયા એક વધારેની એક્સ્ટ્રા પિન ઇનપુટમાં ઇનેબલ પિન રાખેલી છે. આઉટપુટ તો એઝ ઇટ ઇઝ છે, ટોટલ 4 y0 to y3. આ હવે ટ્રુથ ટેબલમાં જોઈએ તો ખાસ ટ્રુથ ટેબલમાં એ જોવાનું છે કે જો ઇનેબલ પિન 0 હશે તો ઇનપુટ કોઈ પણ હોય એક કોઈ આઉટપુટ લાઇન છે તમને ઇનેબલ થશે નહીં. એટલે ઇનેબલ પિન ઉપર ખાસ આપણે જો એડ કરીએ તો એનો મિનિંગ એવો થાય કે જો ઇનેબલ પિન 0 હશે તો ઇનપુટ ગમે તે હશે, આઉટપુટ તમને કંઈ પણ મળશે નહીં. અને જ્યારે ઇનેબલ પિન 1 હશે તો સેમ જે આપણે 2 to 4 લાઇન ડીકોડર જોયું હતું એ જ રીતના પર્ટિક્યુલર ઇનપુટ કોમ્બિનેશન માટે તમને પર્ટિક્યુલર આઉટપુટ લાઇન ઉપર આઉટપુટ મળશે. તો આ રીતના તમે જોઈ શકો છો. આ 2 to 4 લાઇન ડીકોડર આપણે જોઈ લીધું છે, એમાં ખાલી એક એક્સ્ટ્રા ઇનેબલ પિન એડ કરી છે જે આપણે ખાસ જોવાની રહેશે. એની ઇનેબલ સર્કિટ ડાયાગ્રામ ખાલી એક વસ્તુ શું થશે તો કે જેટલા પણ એન્ડ ગેટ છે એ એન્ડ ગેટમાં ઇનેબલ પિન છે આપણે એડ કરી દઈશું દરેકના એન્ડ ગેટના ઇનપુટમાં. હવે એન્ડ ગેટનો તમને ખ્યાલ છે કોઈ એક ઇનપુટ જો 0 હોય તો આઉટપુટ શું મળે? 0 મળે. ઓકે, તો ઇનેબલ પિન જ્યારે 0 હશે ત્યારે આઉટપુટ હંમેશા 0 મળશે, પણ જેવી ઇનેબલ પિન 1 હશે એટલે પર્ટિક્યુલર જે ઇનપુટ કોમ્બિનેશન મળશે એ જ તમને આઉટપુટમાં મળશે. તો આ રીતના આપણે આજના લેક્ચરમાં ડીકોડર કોમ્બિનેશનલ સર્કિટ છે કમ્પ્લીટ કરી છે. આ ડીકોડર કોમ્બિનેશનલ સર્કિટમાં 2 to 4 લાઇન ડીકોડર જોયું, 3 to 8 લાઇન ડીકોડર જોયું, ત્યારબાદ 2 to 4 લાઇન ડીકોડર વિથ ઇનેબલ પિન પણ જોઈ લીધું છે. સો આશા રાખું છું ફ્રેન્ડ્સ કે આ ટોપિક તમને સમજાતો હશે. નવી એક બીજી કોમ્બિનેશનલ સર્કિટ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.